ચૈત્રી નવરાત્રી નિમિત્તે નિઃશુલ્ક ભજનની કીટ મેળવવા 230 ઉપરાંત ભજન મંડળીની મહિલાઓ આપણું કાર્યાલયની પાસે આવેલા ઝાંસી કી રાણી મેદાન ખાતે પહોંચી હતી। ભજનોની રમઝટ બાદ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના મહામંત્રી લકુલેશ ત્રિવેદીના હસ્તે ભજન કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ તબક્કે પૂર્વ કોર્પોરેટર મુકેશ દીક્ષિત, પૂર્વ કોર્પોરેટર સુરેખા પટેલ, ભાજપ વડોદરા મહાનગરના ઇલેક્શન વોર્ડ નંબર 9ના મહામંત્રી ઉમેશ જોશી, સામાજિક કાર્યકર્તા અને શહેર કારોબારી સભ્ય જયેન્દ્ર શાહ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને ભાજપ વડોદરા મહાનગરના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। આ તબક્કે કાર્યક્રમના આયોજક ભારતીય જનતા પાર્ટીના નેતા રાજેશ આયરે અને યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે ઉદ્બોધન કરતા પોતાની વાત મૂકી હતી અને સૌનો સાથ સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો। આ કાર્ય જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવ્યું છે, જેમાં લાભ ઇલેક્શન વોર્ડ નંબર 9ની મહિલા ભજન મંડળીઓની બહેનો દ્વારા લેવામાં આવ્યો હતો। દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ। દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો। સામાજિક, ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો। વિશ્વ ભારત ન્યૂઝ સંપર્ક કરવા વિનંતી 9978702276।